ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વાગી ગયા છે 7:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છું સવારમાં. તમે બધા ઠીક છે? હું પણ ઠીક છું. તો સવારમાં સૃષ્ટિએ બ્રશ કરી લીધું છે. સૃષ્ટિ ચા પીવા માટે આવી છે. તો સૃષ્ટિ તો આવી છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ તો સવારમાં ચા પીવા માટે આવી છે બ્રશ કરીને. નહીં ભાઈ બ્રશ કરી દીધું કે? તો બ્રશ કરી સૃષ્ટિ ચા પીવા માટે પીવો નહીં ચા. સૃષ્ટિએ બ્રશ કરી લીધું છે. સૃષ્ટિ શેતાજી અંદર પોસ્ટર બની રહ્યા છે અને હું દૂધ ભરાવવા માટે. ફાઇનલી ગાઈસ ખીચડી વઘારી છે શેતાજી. નહીં શેતાજી શેતાજીએ ખીચડી વઘારી. શેતાજી કાઢે છે ખીચડી. તો સરસ મજાની ખીચડી બનાવી છે વઘારેલી. હું એ કાઢી લીધી છે અને શેતાજીએ કાઢે છે. તો પ્રકાશ એમ પૂછીએ આપણે પ્રકાશ એમ નાસ્તો કરો તો પ્રકાશ નાસ્તો નહીં કરો? હા હેડો તાન જેને કરવો હોય હેડો. તો બધા નાસ્તો કરવા આવું છું અને અમે શેતાજીને બી આવ્યા છીએ. તો અમે પહેલાં ચાલુ કરીએ. તો ફાઇનલી ગાઈસ બધા નાસ્તો કરવા માટે આવી ગયા છે. પ્રકાશ ટીકો શેતાજી બેસી ગયા છે કમ્પ્લીટ. શેતાજી તો ખીચડી લઈને બેસી ગયા છે. નરેશ તરીને આવ્યો તો પ્રકાશ તો ખીચડી કાઢવા માટે જાય છે. એ મારે ભરાવાનું પીલ સાઈડ ભરાય તું એ મારે રહેવું કયા વખોડી નાખવા. હજી ચાર્જિંગ નવું લાવે તો એ વખોડી નહીં ગઈ. તો ટીકો આવી ગયો છે અને નરેશ આવે છે. તો બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તો પહેલાં નાસ્તો કરી લઈએ પછી વિડીયો શૂટિંગ કરવાનો નહીં પ્રકાશ. તો પહેલાં નાસ્તો કરી લઈએ લે ભાઈ. નાસ્તો કરીને પછી વિડીયો શૂટિંગ કરી. તો ચલો બધા બેસી ગયા છે. હું એ બેસી ગયો. તો ફાઇનલી ગાઈસ હું તો બપોરે બાલ કપાવવામાં આવ્યો હતો સટલાસના. બાલ તો કપાઈને આવી ગયો. કેવા બાલ લાગે છે. તો બાલ કપાઈને આવી ગયો છું હું. તો કમ્પ્લીટ થઈ ગયો છું ને હું ગાય ધોવા માટે જાઉં છું. હું એક માજી દળનું કર્યું. માજી કેટલું કર્યું કેટલું બાકી છે? હા ઉધરો આવે ઉધરસ દવા લઈ લે. હા દવા લેવા તમારે જવાની હોય કે મારે થોડી લેતા આવવાની હોય? તે તમારે લેવા જવું પડે. પૈસા તો કીધું માગવા પડે. હા તે હમણાં લે હેડો. તો હું તો ગાય ધોવા માટે જાઉં છું હમણાં. તો હું ગાય ધોવા માટે જાઉં છું. મમ્મી ગાય ધોવા માટે બેસી છે. શું લાવી? હા તો સૃષ્ટિ તો ગામમાંથી કોક લઈને આવી છે. એ રે પસ હું કઈ બીજું રાખજે મારા માટે. રાખે કે નહીં રાખે ફાઇનલ? તો ગાય હું સૃષ્ટિ પાંચ એક બિસ્કીટ લઈ સરસ મજાનું. શિવ પેલું છે આમ બિસ્કીટનું નામ બતાવી મને. ઓરિયો બિસ્કીટ છે. હું તો બિસ્કીટ લઈ લીધું છે અને ગાય દોરાવવા માટે જાઉં છું. તો એ મમ્મી તો ગાય દોવા માટે બેસી છે. તો ચલો હું ગાય દોરાવવા માટે બેર્યા છે. શું કરે? હા શું કરે તે? ફોન ફેતો કે તો ફોન ફેદે છે. અને તો પ્રકાશ એમ ગીર્યો છે. પ્રકાશ ઊંઘ નહીં ઉડી શું તારતો? ઓ હું કીધું ગોળો જેમ ચાલતો હતો નહીં. ગોળા તો તું દેશી દવા કરી શકું. તો ભાઈ પ્રકાશને તો ગોળા શું કરી દે? ટોપી ઉઠાડી નાખી. ટોપી ઉકરા ઉઠાડી. મેં કીધું ગોળો છે ને થતો ગોળા તો છો. તો પ્રકાશ તો ઊંઘ્યો છે. હજી ઊંઘ નહીં ઉડી હું નાવું છે. તો પ્રકાશ તો નાહવા માટે ઉઠ્યો છે ને હું તો દૂધ ભરાવવા માટે જાઉં છું. પતિ હજુ મારે તો નહીં પતિ. એ તમે પતિ થાય આખો દાડો ફોન મોબાઈલ જો કરો એટલે. તો એક સૃષ્ટિને બે જણા ચા પીવા માટે બેઠો છું. સૃષ્ટિ અને મમ્મી બે જણા. સૃષ્ટિ ચા રેડી થઈ ગયો? હા રેડી? ઓકે રેડી. એ કેવું આવે ઓકે રેડી? હા ઓકે રેડી કેવું આવે? અને બિસ્કિટ જો હજી બિસ્કિટ પટી ગયું. તો સૃષ્ટિ એ મમ્મી અને મમ્મી તો ત્રણ જણા ચા પીવા માટે બેસ્યું છે. હું તમે પી લીધો માજી? ઓ માજી તો સારું સારું ખાઈશું. લાય એકલી હું ખાઈશું તું એ તો કાંઈ બેસ ને. પણ મને એટલું બધું પાણી આવી ગયું છે ને કાંઈ બે તો જબર ખાવું. માજી એકલો ખાતો હતો અને હું આવી ગયો નહીં ભાઈ. એટલે આમ દહીંનું મેળવાનું છે કે નહીં મેળવાનું તમારે? હા એની વાત નહીં કરતો. આ દળી એર્યું મેળવાનું છે કે નહીં મેળવાનું? હું તો દૂધ ભરાવા હેડ્યું. આમ ટેમ વગર નું ઊંઘવાનું? કમરો કમર કહેવાય. કમરો ના કહેવાય. કમરો ના કહેવાય.
કમરમાં શું હશે તો તે ચા પી લીધો? લીધી જો ભાઈ મારે તો બાકી છે પણ હું જ નહીં પીવું. ઘરે ઘરમાં આવ્યા જ ના પાછા લીધી દીધું મારે નહીં પીવું છે, એમ કે ભેંસનું દૂધ નહીં ને એટલે નહીં પીવું. ગેસનું પણ બધાને ઇન્દિરા બધાને શીખી કોઈ જબરી કાઢી આમ હું હજુ ખાવાનું ખાવાનું તો ઠીક વાત મને તો એ જ ચિંતા થાય ખાવાની જ. તને તો ખાવાની ચિંતા છે પણ મને એમ થાય છે કે આખો દાવો વળખો કરી અને ચંગ પાડ્યું મજૂરી અને આ કોદાગોડી ગોળી મને ઉધરો થાય છે મને પેટે ચડી જાય ઉધરો થાય છે અને પાડો જબરે કાઢે શું કરવાનું શું કરશે આમ? શું કરું અમે હા અમે શું જવાનું આમ દૂધ હું ખાવું? મારે તો દૂધનો જ પ્રશ્ન ઊભો થાય તો મેં વિચારજો દૂધ ડેરીમાં થોડું લાવવાનો, ઘેર બે હોવાની ડેરીમાં લાવવાનું. દેહનું ના હાથું કરીએ શું કરવાનું તારે અરે એક દાડા હું એક દાડો હિમન આવે છે 2 લીટર દૂધ દેહનું પૈસા કેટલા છે હાથ દુ હોલ અને 4 200 રૂપિયાનું દૂધ થયું. અને મજૂરી આખા દાડાની 200 રૂપિયા મજૂરી. પોદા તો આ સેવા થઈ જાય છે જો દૂધામાં 200 રૂપિયાનું દૂધ, 200 રૂપિયા મજૂરી એટલે 400 રૂપિયા છે. હવા દુખાવો થઈ જાય છે પોદા અને બુદ્યા 100 રૂપિયા તારા એટલે 500 રૂપિયાનું દૂધ ખોઈ તૈયાર છે. એ શું કરું હું તમે તો એ કોઈ હું સટલાશ ના જતો બાલ કપાવા. પણ આટલા આટલા યાદ પણ હાથે બોધવો પણ પાડો તો તમારે બધવા પડતા એ બધો ઘેર જ હતો. બપોરે ઘસઘસાટ ઊંઘી જતો. કોઈ બેહવાનું કે ગાયોનું જોવા માટે જાય છે? બૂમ પાછી હું તો ના દેખાડા હું એ તો ચેકી કીધું લે દેશનું લાયા ના એના શેરી તો મારી મમ્મી લાવી હતી. એના પહેલા પાડું છૂટી ગયું હતું. તો કાંઈ તો બધા ચા પીવા માટે બેઠો છું. ચા પીવા માટે બેઠો છે નહીં, ચા પી રહ્યો આવ્યો છો. હું તો વળી ઘેર નહોતો એટલા જ વાર છે. હું છે ઘેર હતો. હું બપોરે ઘેર નહોતો એક નકર રોજ હું બોધ નાખું છું. આમ તો પણ પાડાની બોધવું જ નહીં. તો હવે તો મમ્મી ખોણ બનાવે છે. ખોણ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. બે માટે શીરો બનાવે. આપણા માટે શીરો બનાવો કે બે માટે બનાવો? પીવો છે. તો ફાઇનલી ગાઈસ બધો ખાવા માટે બેસી ગયો છું. અને મમ્મી પપ્પા સૃષ્ટિને પેલા ઘરમાં છે ને 4 જણા બેસી ગયો છે. તો કઢી બનાવી છે અને ઘઉંનો રોટલો. તો આ 4 જણા હવે ખાવા માટે બેઠા છે. પેલા ઘરમાં બેઠો છે મમ્મીને. તો મમ્મી પપ્પા અને સૃષ્ટિ 3 જણા ખાવા માટે બેસી ગયો છે. આ 3 વાગે બેઠો છે, પેલા 4 ત્યાં બેઠો છે.